હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને અમે જાય છે અત્યારે બજારે, હું ને નેન્સી. તો હાલો આપણે હવે બજારે જાય છે જીએનસી માટે કંઈક જોવા અને બીજું કામ છે થોડુંક એ પતાવવા. તો હાલો આપણે પહેલાં બજારે જઈ આવીએ. પપ્પા અત્યારે વિજયને અને વિકીને એના કંઈક બિઝનેસનું સમજાવે છે એ લોકોને. તો જો એ લોકો બે સમજે જ એ લોકોના બિઝનેસની વાત. જ્યાં છે જાંબુડો ખા, જ્યાં છે શું ખા દીકા ઠંડા ઠંડા જાંબુડા ફ્રીજમાંથી લઈ આવ્યા. તો વિકી બંદરમાંથી બખાઈ લઈ આવ્યા છે. તો અત્યારે મેં થોડીક બખાઈ ખાધી અને હવે હું એના બે છોલું. તો મારી જેમ કોને બે છોલવા ગમે? તો જે મેં એક બી છોલી લીધું, કમ્પ્લીટ કરી લીધું અને બીજું હવે છોલનું જ. બખાઈ ખાવા કરતાં મને આ બી છોલવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય. તો અત્યારે તનિષ જો બહાર રમવા નીકળ્યો છે. તો તનિષ ક્યાં ગયો? તનિષ બોલ લેવા ગયો છે. હમણાં વેકેશન છે એટલે છોકરાઓને રાતે બહુ મજા આવે છે. અને જીયાનસી અહીંયા બેઠી છે એની નેન્સી બુઈ આગળ. નહીં જેનો શું કરે જીયાનસી? હે કેર્યું ચાલે જ? હાય ખાય વાનક વાનક વાનક. નેન્સીમાં લઈને બેસી છે ફોન. તો અત્યારે જો આવી ગયા છે ફૂઈ આગળ રાત્રે તેલ ન ખાવા. તો આપણે સવાર માથે નાવાનું છે એટલે અત્યારે ફૂઈ આગળ તેલ નખાવી લઈએ આપણે. તો હવે વારો આવી ગયો છે તનિષનો. હાલ ગો. ગાદલું આવી ગયું ને એટલે આ લોકોને છે ને ગુલાબ ખાયા જ કરે. જા જીયાનસી તારે જાવું જ? જા કર, જા ગો, જા બાર. હા એમાં જીયાનસી ત્યાં હે જઈને ના પડાય, માથામાં લાગે. જા 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 જા. એ આ બસ હવે પડી જાહો. બસ હવે એક જ વાર બસ. તો જો આ લોકોને મજા આવી ગઈ ગુલાબ મારવાની. ને જેન્સી તનિષ આજે જ ગુલાબ મારતા આવડ્યું. આજે જ શીખ્યો ગુલાબ મારતા. એટલે કે મમ્મી બતાવ કે હું ગુલાબ મારું છું. તો અમે બજારથી શું લઈને આવ્યા તમને બતાવું. જો જીએનસી માટે અમે શું લઈ આવ્યા ગામમાંથી? તો આ ટી શર્ટ તો અમે લીધું હતું જીએનસી માટે. હા ઊંડું છે, આમ રાખ સમૂહ. હા અહીં રાખ. તો આ જીએનસીમાં તમે ટી શર્ટ તો લીધું હતું, પણ આમાં એના માટે આમાં શોર્ટ પહેરવાને લેવાનું હતું.
તો આનું મેચ ના મળ્યું, વ્હાઇટ કે પછી ક્રીમ કે એવું લેવું, પિંક લાઇટ પિંક કે એવું કંઈ ના મળ્યું એટલે એ ના લીધું. અને આ અમે મોલમાંથી લીધું હતું, એ તો તમને બતાવ્યું. તો એમાં શોર્ટ લીધું છે અમે બ્લેક કલરનું, એના માટે જીએનસી માટે. અને બીજું લઈ આવ્યા છે ને એક આ પિનનું પેકેટ, અને જીએનસી માટે આ એક નાનકડી પિન. ને એક આ રબર. બસ તો આટલું જ લીધું છે અમે. તો અત્યારે કરે છે તનિષ હોમવર્ક, કારણ કે જીએનસી સૂઈ ગઈ છે અને તનિષને હું કરાવું છું હોમવર્ક. તો જીએનસી સૂઈને પછી જ હોમવર્ક થાય તનિષનું, બાકી લઈ લઈને બુક ને બધું. તો અત્યારે જોઈ લાસ્ટ ડ્રોઈંગ કરે છે એની. તો હાલો, આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો હાલો હવે બધાને ગુડ નાઇટ, બાય અને જય શ્રી કૃષ્ણ.